તો ત્યાંથી રિપોર્ટ બધું ડૉક્ટરને બતાવી એવા પણ નોર્મલ જ છે, બીજું કંઈ છે નહીં, વાયરલ ખાલી ઇન્ફેક્શન છે. હું અહીંયા હતી ને જ્યારે કોઈ મને ગરમ આપી નથી, જમાઈ આવે ને તેમ કે બીજા જમવા ગરમ ગાઈસ વાઈફ હોય એનો ફાયદો. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો કાલે મોડું આવ્યા હતા એટલે આવીને પછી સૂઈ ગયા ને સવારે અત્યારે લેટ ઉઠ્યા હતા. અને એટલે હું તો એટલી બધી લેટ નહોતી ઉઠી, વહેલી ઉઠી હતી કેમ કે મેરેજમાં જવાનું છે તો વેક્સ વગેરે બધું કરવાનું હતું. આને મોડા ઉઠાડ્યા હતા અને કાલે રાત્રે થોડુંક તાવ જેવું લાગતું હતું. તો અત્યારે તો કાંઈ છે નહીં, તાવ જેવું નથી લાગતું, પણ ગળું તો હજી ખરાબ છે જ કેમ કે એક દિવસમાં તો કેમ સરખું થાય, તો ગળું તો ખરાબ છે. પણ કાલે રવિવાર છે તો હવે આજે કાંઈ નથી ને આજે મેરેજમાં જઈએ, બપોર પછી મેરેજમાં જવાનું છે તો આજે મેરેજમાં જઈએ અને કાલે કંઈ થાય તો રવિવાર દોડાદોડી થાય, એટલા માટે અહીંયા બાજુમાં એક દવાખાનું છે ને ત્યાં જાય છીએ ને કઈ દવા એના અમદાવાદ પીધી એ પણ બતાવવાનું છે. જોઈએ શું કે છે, રિપોર્ટ કરાવવાનું કહેશે. એક ગામાં બધું બોલી જ દે. રિપોર્ટ કરાવવાનું કહેશે તો રિપોર્ટ કરાવી લેવો. તો ગાઈસ અવાજમાં જો આ રીતનું છે એવો જ છે. કાલ થોડોક વધારે બેસી ગયો હતો કેમ કે વધારે બોલ્યો હતો, એટલે હવે કફ તો છે, ગળું ખરાબ છે, તાવ જરાય નથી. માપી લીધું મીટરમાં સવારના પોરમાં, સવારથી રેગ્યુલર છે, 98ની આસપાસ રહ્યા છે એટલે રેગ્યુલર છે. તો હાલો અત્યારે ફટાફટ ડૉક્ટર પાસે જઈને બેકઅપ માટે ટીકડી લઈ લઈ, જો કાંઈ થાય મેરેજમાં તો પીવા થાય એટલા માટે. શું કરે નાચે નાચતી નથી. હાલો. અને આ ગાઈસ સોરી, હમણાં બ્લોગ 2 દિવસ થયા કદાચ નથી આવતા બ્લોગ, કેમ કે તાવમાં. એટલે એમાં એવું છે, હું એડિટ તો કરી દેતી હતી પણ પછી હવે મારું મન નથી લાગતું અને ટાઈમે નથી મળતો. મન નથી લાગતું ભાઈ, એટલે હમણાં હું છે ને અત્યારે દવા લઈ આવી પછી હું બેસી જઈશ એડિટ. ના એટલે આજે બ્લોગ તમે જોવો. ના હોઈ જાજો, કાંઈ એડિટ નથી કરવું. બાય ગાઈસ, પછી મળીએ આપણે દવા લઈને આવીને. અહીંયા બધી રેકડીયું ને આન થાય ને બધું આવે, લઈ જ લેવાનું બધું. ત્યાં તો કાંઈ ના આવે. ત્યાં શાકભાજી આવે. હા, શાકભાજી આવે પણ આપણે કોઈ દી ત્યાંથી લેતા નથી શાકભાજી. તો અમદાવાદ છે, દવા પીધી હતી ને, દવા લેતા તો ભૂલી ગયા. ત્યાંથી અહીંયા લે પણ અહીંયાથી લેતા ભૂલી ગયા, તો પાછા વળ્યા, પાછા લેવા જાય. પાર્ક કરી દીધી છે, આ ખોપચામ જવાનું છે, હવે ત્યાં જઈને મળીએ. ચલો, રિપોર્ટ કરાવવાનું કીધું છે તો હવે રિપોર્ટ કરાવવા જાય છે. મોવડી ચોકડી જ છે. દાંત છે ને આવે તમને એને જ ખબર પડશે. ઘરે ફોન કરી દઈ, પપ્પા કે હું આવું. મેં કીધું ના તમે વાંધો નહીં, કામ હતું એટલે અંબે જાય છે. હમણાં ફોન કરી છે એટલે કહેશે હું આવું, પણ હવે અંબે જઈ આવ્યો. હા, તો પહોંચી ગયા, જાય અંદર. ડેકી ખોલો. આને તો કઈ બીક નથી લાગતી, મને ટેન્શન થાય. એમાં હું હોય બોલો, મારી તો ફાટી રહી છે. મને બહુ બીક લાગે. હારું મારા નથી કરાવવાના. હાલો હવે બતાવીએ તમને શું છે, કહીએ રિપોર્ટ થઈ જાય પછી. તો ત્યાંથી રિપોર્ટ બધું ડૉક્ટરને બતાવી એવા પણ નોર્મલ જ છે, બીજું કંઈ છે નહીં, વાયરલ ખાલી ઇન્ફેક્શન છે. બીતી હતી બોલો. અને ગળામાં સોજો આવી ગયો છે એટલા માટે અવાજ બેસી ગયો છે, બીજું કંઈ નથી. અને એવું કીધું છે કે જે ખાવું હોય ખાવ, બધું ખાવાનું. છાશ પીવાની પણ લે એવું કીધું ને, છાશ પીવાની પણ કે ઓલી નહીં, કન્ડિશન તો કે કન્ડિશન પછી એટલે છાશ પીવાની પણ બહુ ખાટી ના હોવી જોઈએ અને ઠંડી ના હોવી જોઈએ. બાકી ઠંડુ, ખાટું અને તળેલું ખાવાનું ના પાડી છે. કન્ડિશન નથી તો જે ખાવી. જો જમવા બેસી ગયા છીએ, રોટલી, સૂકી ભાજી, આના માટે દાળ ભાત અને કાચું, અને અહીંયા રોટલી ચાલે છે હજી. આ જમાય ને ગરમ રોટલી. હું અહીંયા હતી ને જ્યારે કોઈ મને ગરમ આપી નથી, જમાઈ આવે ને તેમ કે બીજા જમવા ગરમ રોટલી આપી, બીજા
બા નહીં એવા પાછા. છોકરી બહુ ડાયરેક્ટ બનાવી. તો ગાઈસ ખાઈ પીને થોડીક વાર સૂઈ ગયા હતા ને હવે અત્યારે થઈ ગયા છીએ રેડી અને જાય છે મેરેજમાં. જો આ હીરો આપણો રેડી થઈ ગયો છે. હા લઈ લીધું જોઈ લે. ચાલો તો ગાઈસ અવાજ થોડોક ખુલ્લો લાગે છે પેલા કરતા. એમ હજી છે તો ખરા જ ખરાબ. થોડોક ખુલ્લો છે અને બોયલો નથી એટલે હોય. આરામ કર્યો એટલે. તો હવે જાય મેરેજમાં. કાલે જવાનું છે પાછું જાનમાં. હજો થેલા લઈને ના પાયલનું પહેર્યું ને એને મોકલાઈ દીધું. એ આવવાની હતી પણ કેન્સલ કર્યું. બોલો. અને કાલે જવાનું છે જાનમાં મોરબી. તો જોયા તબિયત શું છે સ્ટેટસ. આજે તો જાય પછી ખબર પડશે આજ રાતે કાલનું શું કરવું. હાલો તો જો ગાઈસ જાય છીએ કેમ કે કાર છે ને એ દૂર મૂકવી પડે છે. લઈને જવું પડે. પાર્કિંગ છે અહીંયા બધાયના. બધાયના અલોટેડ છે. અલોટેડ તો નથી પણ ગલીઓમાં બધાય રાખી દે. અને અમારા ઘર પાસે છે ને મોટું ઝાડ છે જૂનું એટલે એ અમે કાપતા નથી. કા હા તો સારું ને. નેકર રહીએ કાપી નાખી દો પણ કાપતા નથી. કે છાંયડો આપે અને સારું ઓક્સિજન મળે. પગથી પોપઅપ ફીટ. અને આના બે ગાને ઉપાડવું પડે છે કેમ કે આપણે માંદા છીએ. હું તો કહું તો ઉપાડ લઉં નથી આપતી તો જો વાર સ્ટ્રેટ બેટ નહીં તો જો હાલો હું બહુ બોલતો નથી. અવાજ પાછો બેસી જશે. બાય. કાર પાર્કિંગની જગ્યા સારી મળી ગઈ છે. મૂક દે હવે એમને. કઢાવડાવું કે લેટ્સ ગો. બધાય પહોંચી ગયા ગાઈસ કે યાર ના અમે લેટ થાય છે પણ વાંધો નહીં કેમ કે પીઠી 7 વાગે છે અને માંડવામાં તો આપણું શું કામ. તો હવે તો છે ને અમદાવાદની જેમ રાજકોટમાં ટ્રાફિક થવા માંડ્યો છે સિગ્નલમાં. પણ મને તો એ આશ્ચર્ય થાય છે કે રાજકોટ વાળા સિગ્નલ ફોલો કરે છે ખરા. અરે મેં જોયું પણ મોબાઈલ આમ નથી ફેરવતી હું. આમ જોઉં અરે કરતી કરતી. ઘીવાળો પડ્યો દેખાડો. ક્યાં? અને આગળની કાર આ દેખાય. ખબર નહીં મોબાઈલમાં દેખાણો કે નહીં પણ અડાડી દીધી સિગ્નલમાં બહાર નીકળવામાં. બોલો આ તમે લોકો રાજકોટમાં રહીને સિગ્નલ ફોલો કરો છો કે નહીં કમેન્ટ કરજો. કેમ કે હું જ્યારે રાજકોટમાં રહેતી ને ત્યારે તો ખબર નહીં સિગ્નલ ક્યાં હાલતા હોય ને માણસો પોતપોતાની રીતે હાલતા હોય. કોઈ સિગ્નલ ફોલો કરતું નહીં ને આપણે સિગ્નલ ફોલો કરીએ ને તો ઉલટાને આપણે ભટકાય એવું થતું. આપણે ઊભા હોય સિગ્નલમાં ને સામેથી આવે આમ. એટલે ત્યારે તો કોઈ નહોતું ફોલો કર્યું પણ હવે સારું થી લાગે છે બધા ફોલો કરવા માંડ્યા છે. તો તમે લોકો કરો છો કે નહીં કહેજો. તમારા લોકોને બકવાસ ઉપડે કે નહીં કહેજો તૈયાર થાય. એટલે કઈ નહીં હો. લે વડી શું તો પહોંચી ગયા છીએ ગોટેચા ફેમિલીમાં. અંદર જો ગેંગ બેઠેલી દેખાય છે. રાજુ રેડી થઈ ગયો નીચે બેઠો હે પીઠી માટે રેડી થઈને. કેમ બધા ચૂપ થઈ ગયા? બોલો બધા ચૂપ કેમ? અણવાર ને ઊભું જ રહેવાનું હોય. અણવાર ઊભો રે ભાઈ. અણવાર ને ઊભવાનું જ હોય. પીઠી માટે વરરાજો બેસી ગયો. જો આ રહ્યો. નડી આવી છે હવે વરરાજાની ઉપર.
તો જો ગાઈસ આ સ્ટાર્ટર સૂપ પતાવી દીધું. હવે મેઇન કોર્સમાં જાય છે. ગાઈસ વાઈફ હોય એનો ફાયદો. થાળી આપણી લઈ લઈએ. પંજાબી ખાશો કે એની ગોટી કોઈ લઈ લે. ગોટી ખાલી આપો ગઈ ઊંધિયામાં. જો વાઈફ હોય એનો ફાયદો. ડીશ લઈ લઈએ આપણે આવેલું જવાનું બાજુ. તો મેઇન કોર્સમાં બીજું કંઈક છે પણ મારો મેઇન કોર્સ આ છે અને મેઇન કોર્સમાં છે 2 શાક રોટી બાકી બધું કાચું ને એવા ટાઈપનું. તો આને તો રોટી જ ખવાય એટલે એના માટે રોટી લીધી. મારો મેઇન કોર્સ આપણે સાદા ના વિદેશી અને આપણી ગેમ એવું બધા મૂંગા જમે છે. એક અહીંયા હાલો દાબ બાદ માંડો. A few minutes later. તો ગરવાનું રેડી થઈ ગયા છે. આ મારો લુક છે. હવે નહીં સંભળાતું હોય કે નહીં. અને આ જયદીપ જો અને અવાજ થોડોક સારો થઈ ગયો છે હા. દવાથી. હા ગરબા રમીએ બતાવ્યો અંદર બહુ કઈ સંભળાશે નહીં. અને ગેંગ વાં ઊભી છે આગળ જો આ રહ્યા બધાય તૈયાર થઈ ગયા. બધાએ ચેન્જ કરી લીધા. એટલે ઓછા રમશું. હું તો ઓછો રમીશ. બાકી હા. બધાને ખબર. ઈ બધા તો રમશે. ચલો तुमसे मिलके दिल का है जो हार तुमसे मिलके दिल का है जो हार का कहे સમોસા અને ચા અને આને તો ચા ના ઘૂંટડા મારી લીધા હતા. સમોસા ખવાય નહીં. સમોસા તો ખવાય ને એટલે એને નથી ખાતા ને મેં નથી ખાતા. તો હવે અહીંયાથી ડાયરેક્ટ ઘરે જઈને ચેન્જ કરીને સુઈ જવાનું છે ને કેમ કે કાલે જવાનું છે જાનમાં સવારે મોરબી. પહેલી વાર હું મોરબી જઈશ. આ તો જેવી સાથે તો પહેલી વાર જશે. સાથે પહેલી વાર પણ મેં તો મોરબી ગામ જ નથી જોયું. હા એ તો સાવ પહેલી વાર જશે. મેં મોરબી. મોરબીમાં ઝૂલતા પુલ ને બધું બીજું કંઈ બહુ ખાસ નથી. ચલો અત્યારે આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ. જો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર ના હોય